અમે લોકો રાજુલા જવા માટે નીકળી રહ્યા છે. અત્યારે સવારના 6 વાગ્યા છે અને આટલી ઠંડીમાં અમે લોકો બસ સ્ટેન્ડે બેઠી ગયા છે. બસ આવવાની જ છે. તો અમે લોકો પહોંચી ગયા છે રાજુલા. બસે અમને 8:30 પહોંચાડ્યા છે. ઓમ દિવાકરાય નમઃ આદિત્યાય નમઃ સૂર્યદેવાય નમઃ કોટિ કોટિ પ્રણામ સૂર્યનારાયણ ભગવાન જય હો જય હો. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો, બાળકોને, વડીલોને અને બધાઈને મારા ગુડ મોર્નિંગ. આજે હું અમરેલી ગઈ હતી એટલે બહુ મોડી આવીશું, એટલે 9 જેવું વાગી ગયું છે. એટલે બધાને ઝાઝાથીને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આ તમે સભી બાળકો, વડીલો, મિત્રો મારો આખો વિડીયો જોજો અને અલગ અલગ તમને બધી માહિતી જોવા મળશે અને બધું જાણવા મળશે. હું પાયલના નાની છું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. સભી મિત્રોનો મંગલમય પ્રભાત હો, એ મેરા આશીર્વાદ કે સાથ હો. તો બા જમવા બેસી ગયા છે. હા બસ નાસ્તો તૈયાર છે, નાસ્તો કરવા બેસી ગયા. આ દહીં છે, રોટલી છે, આ કોઠીમાં કાચરી છે, આ ગુવારની કાચરી છે. હાલો નાસ્તો કરવા, હાલો સભી મિત્રો નાસ્તો કરવા. હા હું ચાલો નાસ્તો કરવા બેસી ગયા એમ ને? હા નાસ્તો કરવા બેસી ગયા. સવારના ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ, આજે ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે વધારે, તો અત્યારે મેં દાળ ભાત અને કરી રાખ્યા છે અને ગોવાનું સબ્જી મારે હજી બાકી છે. આ ગોવાની સબ્જી હજી બનાવવાની છે. ઓલરેડી ભાત ને દાળ તૈયાર થઈ ગયા છે. હવે ગોવાની સબ્જી હું તમને મારી રેસીપી બતાવું. તેલ નાખી દઈએ એમાં. ચાલો આપણું તેલ આવી ગયું છે. થોડીક એમાં વઘાણી નાખીશું. એમાં ગુવાર નાખીશું. તમે જેટલું તીખું થતા હોય ને મસાલા ચટણી નાખીશું. હળદર, થોડુંક ધાણા જીરું, પાછળ મીઠું નાખી દઈશું અને 2 ચમચી હું ખાંડ નાખું છું. ગુવારનું શાક, ગુવાર છે જાતે કરશો થોડોક તો ખાંડ નાખવાથી સ્વાદ સારું આવે છે. અને તમે ટમેટી નાખી શકો, નાખી હોય તો ઘડીક તેને છે ને હલાવવાનું છે. મસાલો થોડો કકડી જાય એમાં. જો શાક સરસથી કકડી ગયું છે. એમાં સહેજ જ પાણી નાખવાનું છે. મેં એટલું પાણી લીધું છે, થોડુંક જ નાખવાનું. કેમ કે ગુવાનું પાણી થાય, બહુ નહીં નાખવાનું, તો પછી પાણી થાય તો સ્વાદમાં સરસ ન થાય. પાણી તમે જેમ ઓછું નાખો અને ઘડીક પાસે પછી ધીમે ગેસે ચડવા દો ને એટલે શાક સરસ થઈ જાય. અને 2-3 સીટી કરી નાખવાની. શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આમાં બનાવી છે ડુંગળી ટમેટા સુધારી રાખ્યા છે મેં. તેમાં થોડુંક દહીં નાખશું. એમાં થોડું ધાણા જીરું, મરચું, ધાણા જીરું અને મીઠું અને થોડું સિંગ તેલ નાખીશું. આ ઘરનું સિંગ તેલ છે, અમે કઢાવ્યું હતું સિંગ તેલ કાણીમાં. બસ તો સિંગ તેલને નાખી તો મસ્ત લાગે સ્વાદમાં. આ ડુંગળી ટમેટાનું રાયતું કહેવાય. અમારા ઘરમાં લગભગ તો હોય જ છે, બધાને વધારે ભાવે ડુંગળી ટમેટામાં. તો એમાં હજી થોડુંક દહીં નાખીશું. તો આ મારું રાયતું રેડી છે. અભી તમે શું કરો છો? આ ઝાડવાનું પાણી પાવું છું. જો આપણે આટલા બધા ઝાડવા વાવેલા છે. આપણે એટલા બધા વાવેલા છે. એને શું કહેવાય? આ ધરો છે.
હા પછી એને આપણે તુલસી વેવે છે અમે. ઓલાને તુલસી છે, પછી આ ઓલા કલરવાળા તુલસી આવે ને એ છે, મોટા તુલસી છે. પછી ઓલું ડોલમાં છે આ આપણો ચંપો છે. અહીંયા આપણે જ્યાં સીતાફળ વાવ્યા છે, સીતાફળ એ અને માધવ છે ને સીતાફળના બી નાખી ગયો તો. અને આ છે આ બીલી આપણે વાવી છે. આની બીલી કેમ ઘરે વાવી છે ખબર છે? આપણે ઘરે એને રાખી પ્રદિક્ષણા થાય ને બીલીને, એ રોજ બીલીને દેવો કરે એટલે લક્ષ્મીજીનો ઘરમાં વાસ રહે. ને આ ધરો છે, બા પાસે લેવા તો ધરો તો આમે ધરો વાવ્યો છે, આમે ધરો છે. ને અહીંયા છે આપણે કુવાર કાઠું વાવ્યું છે. આ કુવાર પાઠું છે ને તુલસી છે. આપણે તુલસી તો ઘણા બધા વાવેલા છે. આમાં આપણે એલોવેરા વાવેલું છે. તો રોજ એને પાણી તો પાવું પડે ને, આપણે કેમ ખાવા જોઈએ એમ એને પાણી ન જોઈ જ ને. આ એ તુલસી છે ને આ છે ને ઓલી પતરી થાય ને, પતરીનું ઝાડવું છે. અને પાન ખાવાથી છે ને પતરી વહી જાય. આ હમણાં સુકાઈ ગયું છે થોડું, જો એ નાના નાના રોપ નીકળ્યા છે. જો બતાવી છે, બતાવી તો રોપ એમાં છે, નાના નાના રોપ નીકળ્યા છે. એ આ પતરીનું ઝાડવું છે. ઘણા માણસો આપણે ઘરેથી લઈ જાય છે. આ આપણી મની વેલ છે. ઘણા ઘરમાં બધા રાખી, આપણે અહીંયા બહાર રાખીએ છીએ. કેવી એકદમ લીલી છમ છે ને. અને આ છે ને આ બીજી પતરી, ઓલી પતરી સામે હતી ને, આ બીજી પતરી છે. આ પતરીના પાન કહેવાય. તો એને રોપાયા છે ને. આ તા ઉપા લેવા હતા બારગામથી. આ આપણે આ બધી કલમો વાળી છે ને, આપણે બાર ઝાડવા ફૂલઝાડ વાવેલા છે ને બધા, સફેદ લાલ ને મરૂન ને એને બધા ડા વાવેલા છે. ને જોતા હોય ને તો દેવા છે. ચકીબી કીધું ના કીધા હતા તો એની આપણે વાવ્યા છે. એની ત્યાં જગ્યા છે ને તો વવાઈ જાય. જા તુલસી તો બધામાં લગભગ તુલસી જ છે. એક તુલસીમાં હોય ને હોય ભૂ તુલસી વાવી તો બધા તુલસી વગી નીકળ્યા છે. ચા મદન તુલસી છે. જો આ જો એને વાવેલા છે. આ છે આપણે નાગરવેલની, આ જે નાગરવેલ છે જો આપણે ઘરે વાવેલી છે. આપણે ઓલા કપાડા ગયા હતા ને ત્યાંથી લાવ્યા છે નાગરવેલ. રોજ આપણે પાંચ છ ફૂલ આવે છે રોજે. ગુલાબમાં રોજ ફૂલ આવે. આ છે ગુલાબ હોય છે. સવારમાં બતાવશું લેવો ને વિડીયો ત્યારે. ત્યાં બિલ્લી છે ને દૂધ મોગરો ને બધું છે. આ બિલ્લીને છે ને દર શુક્રવારે એક લોટી પાણી તમારે ચડાવવાનું. એમાં લક્ષ્મીજીનો વાસ હોય. તો આપણે ઘરે લક્ષ્મીનો વાસ કરે છે. લક્ષ્મીની કોઈ તંગી ન પડે ઘરમાં. આંગળીથી કલમ લેવા હતા બા કેતનજી માટે કલમ દુવાઈ દીધી હતી બાને. કેવો મોટો થઈ ગયો, મસ્ત ગયો. આ રાતરાણી છે જો ને અંદર આપણે બિલ્લી એક નાની વાવી છે. ગોપરો છે. આ જો ગુલાબ કેવો સરસ ખીલા છે. રોજે આપણે 5-6 ગુલાબ ખીલે છે. અમે આપણે ચોમાસામાં વાવ્યો છે જો ને ફૂલ આવ્યા છે. આપણે તો ખરખું આવશે જો એમાં આપણે. હા, આ પ્રાચી આટલી અમથી છે, હજી 9 જ મહિનાની છે, 10મો મહિનો હાલે છે, તો પણ એ સફરજન કેળું બધું જાતે ખાવા જીદ કરે છે. અને જો તમે એને ફોલી ના આપો તો એ રડવા લાગે છે. એનું કારણ પછી એ કોક વાર તો એમ પણ કરે છે, જે વસ્તુ આપો બધી વસ્તુ મોઢામાં જ નાખી દે છે. શા માટે બા? બાળકની જીત એવી હોય કે બાળક રાજવટ કરતાં પણ મોટો કહેવાય છે ને કે બાળા રાજા. તો એકવાર એક રાજા ને પ્રધાન હતા. સાંભળ્યા તારા જાણવું હોય તો કે પ્રાચીનું પૂછવું એટલે કહું છું. એક રાજા હતા અને એક પ્રધાન હતા. રાજા છત્રપતિ રાજા હતા. તો પ્રધાન એમ કહે છે કે બાળહઠ મોટી છે કે. તો રાજા કે હું જ્યાં હાથ મૂકું ત્યાં સુધી મારી જમીન જગ્યા, હું છત્રપતિ રાજા ક્યાંય સુધી મારું છે કે. તો મારી રાજહઠ મોટી, હું જે કહું તૈયાર થઈ જાય છે કે જેને હાથ ઉપર મૂકવું મારું છે કે આ પોણી દુનિયા મારી છે કે. તો પ્રધાન કહે છે કે નહીં, વાત ખોટી છે. તો કે તો પારખું લેવું છે? તો કે હા. તો પ્રધાન રાજાને કહે છે કે આજથી ને હું ભલે તમારો પ્રધાન પણ હું તમારું બાળક, તમે મારા પિતા. આપણે બે જઈ નગરમાં આ ફરવા નીકળ્યા. તો કે તારે જે જોશે એ અપાવું, તું બાળક રૂપે હું તાર પિતા, તું મારું બાળક. એ જે આંગળી બતાવે છે એ રાજા એને અપાવે છે. જે બાળક રૂપે જે આ મારે જોઈએ, આ મારે જોઈએ, આ મારે જોઈએ, એમ કરતાં શેરડી, આપણે શેરડી કહીએ અને આ યુપીમાં એને ક્યાં કહીએ? ગન્ના. ગન્ના, હા ગન્ના કહે. તો શેરડીનો હાથો ભાળી ગયા.
તો એ ગન્નાને લીધો આખો. પછી કે પપ્પા, એટલે કે ત્યારે તો પપ્પાનો રિવાજ એ નહોતો, એટલે કહેવાય બાપુજી મારે આ ગન્ના ચાહીએ. દીધો. મારે એના ટુકડા કરવા છે, ટુકડા કરી દીધા. હવે મારે એના છાલા ઉતારવા છે, છાલા ઉતારી દીધા. વળી પ્રધાન બાળક રૂપે રોવા માંડ્યા. હું કહે છે રાજાને, તો કે રોશો હું, તને બધું અપાઈ દીધું બેટા, હવે રોવાનું હોય. ગન્ના लिया, टुकड़ा किया, छिलका उतारा, चलो वापस. तो कि नहीं, क्या चाहिए? तो कि मुझे पूरे पूरा जो तोड़ दिया ने वो जैसा के वैसा कर दो. એટલે કે મને આખે આખો શેરડીનો હાંઠો આખો કરી દો પાછો. તો કે એક લઈ દઉં, બીજો લઈ દઉં, ત્રીજો કે તો આખો ભારો લઈ દઉં. પણ કે બેટા એ શેરડીનો હાંઠો હવે પાછો આખો કરવો ને એની માથે છિલકા ચડાવવા, એ તો વાત નહીં બને. તો કે તો આ તો બાળક છે ભાઈ, તમારે આખો મને કરી દેવો પડશે. પછી પ્રધાને કીધું કે આનું નામ બાળક કહેવાય, આનું આમ રાજવટ કહેવાય. હવે ગમે એમ તમે કોશિશ કરશો તો એ નહીં હાંઠો હાજો નહીં થાય, એ નહીં શેરડીના હાંઠા ઉપર આ કાંઈ શિલકા સડશે નહીં. એટલે આનું નામ શું કહેવાય? બાળવટ. એટલે બાળક મોટા. એટલે પ્રાચીએ ધરાહાર છાલવાળું જ કેળું લીધું, ફોલેલું ન લીધું, અને એને હાથે એને જેમ તેમ કરી પણ ખાધું ને. અને સફરજન આમ દાંત મારવા માંડી એકદમ. પછી ધરાવી તો મૂકી દીધું. એ બાળવટ છે. નકર 9 મહિનાની થઈ, 10માં બેઠી. પણ એને મને એમ છે કે મારે હાથે જ કરવું છે આ બધું એમ. અને એક આ બાળવટ અને એક બુઢા માણસોની હટ. બાળક બુજુર્ગની મોટી હટ કહેવાય. હવે વૃદ્ધ માણસ હોય પછી એને છે ને નવું ખાવા સામું ધ્યાન જાય. એમ કે જો એને વૃદ્ધ હોય તો એને કફ ઝાઝો થઈ જાય, એને હાલવામાં તકલીફ પડે, થોડુંક ઘણી જાતની પ્રોબ્લેમ હોય. પછી ઘરના બધા એમ કહે કે તમે આ ખાવ ઓલું નહીં ખાતા, આ ખાવ ઓલું નહીં ખાતા. એટલે આમ કહે કે જો આ શરદીનું વાતાવરણ છે, ઠંડીનું, તો તમે બહુ આ મીઠાઈ ઘરમાં કરી છે, અડદિયા હોય કે લાડુ હોય, જે કંઈ સ્વીટ હોય એ કમ ખાવ. પછી બહુ તળેલું ખાવાનું નહીં. તળેલું ખાઈ તો ખાંસી ઉધરસ આવે, શરીરને નુકસાનકારક થાય. એ ન સમજે કે હું પહેલાં આમ ખાતો, હું પહેલાં આમ રહેતો, મને કાંઈ નથી થતું. પણ પહેલાંનો સમય અલગ હોય, અત્યારનો સમય અલગ હોય. ચા વધારે પીવાથી નુકસાન થાય, ફલાણું ગળ્યું ખાવાથી નુકસાન થાય, એકદમ ખાટું ખાવાથી નુકસાન થાય. હું અમુક ઉંમરે મને થાય છે, મારી 70 વર્ષ છે, મને થાય છે એમ. તો બુઝુર્ગ લોકો ઘણીવાર નથી સમજતા, હટ કરીને ખાય છે. અને પછી એમાં ક્યારેક હોસ્પિટલમાં ભરતી કરવી પડે. 8-10 દિવસ થાય, વળી હાજા થઈ જાય. પછી ઘરે હવે આ તમે જે ના પાડીશ ને એ તો હું કોઈ દી નહીં ખાઉં. હવે હું કોઈ દી હેરાન નહીં કરું. હન કે અટ્ટા જેવા થઈ જાય ને પાછા ગામમાં મંડે જવાનું, ખાવાનું પીવાનું મંડે. તો કે લાવો તમે ઓલા અડદિયા કરી એ રીતે પાછા એ ફરીથી શરૂ કરી દે. એકવાર હોસ્પિટલમાં ભરતી થાય, બીજી વાર થાય. પણ એ બુજુર્ગ લોકો બાળક જેવા હોય, એ ખાય જ તે. જેમ એની ઉંમર વધતી જાય ને એને ખાવા પણ ધ્યાન દે. મારે મીઠું ખાવું છે, મારે તીખું ખાવું છે, આ ખાવું તે ખાવું. આ રીતે બાળકની અને બુઝુર્ગ લોકોની, એટલે કે બુઢા માણસની બેયની એક સરખી જ માગણી હોય. બાળકે એવા હોય રાજવટ જેવા, બુઢા એવા રાજવટ. સમજવાનું તો આપણે રહી બધાને પછી. થેન્ક યુ બા, તમે અમને થેન્ક યુ બા, તમે અમને આ વિશે આજે જણાવ્યું એ બદલ તમને થેન્ક યુ. બાએ આજે આપણને બાળહટ અને રાજહટ વિશે પણ જણાવ્યું છે. થેન્ક યુ. બુઝુર્ગ લો, બાળક અને બુઢા લો, એટલે 3 જાતની હટ વિશે આપણને જણાવ્યું છે: વૃદ્ધ હટ, બાળહટ અને રાજહટ. થેન્ક યુ બા. આજે કેટલા 4 વાગી ગયા છે અને 4:15 થવા આવ્યા છે. અંજલિમાં તેડવા જવાની છે, તો આજે છોકરા માટે પાણીપુરી બનાવી નાખી આપણી. તો અમે માટે ખજૂર પલાવ્યો છે અને આંબલી પલાવી છે. તો પછી હું તેડીને આવું ત્યાં બે બળગી જાય, પછી એને પીસી નાખીએ. એને પાણીપુરીનો પ્રોગ્રામ હોવાથી પાણીપુરી માટેના પાણી માટેનો મસાલો રેડી છે. હવે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. આમાં કોથમીર, લીલી મરચી, ફુદીનો, લસણ, લીંબુ, જંજીરા છે, પછી મીઠું છે, પછી સંચળ પાવડર છે, પછી આ તીખાની મરીનો ભૂકો છે, પછી આ છે જીરું. હવે આપણે પાણી રેડી કરીને તમને લોકોને બતાવીએ. આજે શું બનાવી રહ્યા છો? આ જો 2 દિવસ તમને છોકરા કહેતા હતા ને પાણીપુરી બનાવો ને, પાણીપુરી બનાવું છું. આ પાણીપુરીનો આ પાણીપુરીના પાણી માટેનું જે બધું હોય છે રેડી છે. આમાં એક લીંબુ છે, મરચી છે, આદુ છે, લીલું લસણ છે, ફુદીનો છે, કોથમીર છે, આ છે જીરું પાવડર, આ છે
મરી પાવડર, આમાં જંજીરા છે, સંચળ છે ને મીઠું છે, જે બધું રેડી કરી રાખ્યું હતું મમ્મીએ. રેડી કરી નાખ્યું છે ને. હવે ખાલી પીસવાનું છે, જે મમ્મી પીસવાની તૈયારી કરી રહ્યા છે. ચાલો ફ્રેન્ડ, આ મેં ખજૂર મેં ભીગોવી રાખ્યો હતો ને આંબલી હોતર મેં ભીગોવી રાખી હતી. પછી એને તેને મિક્સરમાં ફેરવી નાખો, આંબલીને અને ખજૂરને બેયને થોડું થોડું નાખીને બે ફેરવો એટલે ફેરવાય છે મારે. પછી એને પાછું ગાળી લેવાનું છે ફેરવી. પીસીને રેડી કરી નાખ્યું છે. નાખ્યું છે. થોડું પાણી નાખું, થોડું ગાળું છે, પાછું ગરમ થાય એટલે ગોળ નાખશું ને અંદર એટલે ઘાટું થઈ જાય. ચાલો મેં ગાળીને એમાં જે જેવું જેવું થોડું થોડું આખું હતું ને એ કાઢી નાખ્યું છે મેં. અને તેમાં આપણે ઓલો ડબ્બાનો ગોળ હોય ને એકદમ ઢીલો ગોળ આવે. અહીંયા આપણે રાજુલામાં છે ને ડબ્બાનો ગોળ જ આવે ઢીલો. તો પછી આ નાખી દો હલવામાં. આમાં સ્વાદ પ્રમાણે જે નાખવાનું હોય ને, જેટલી ચટણી હોય ને એટલું નાખવાનું. ચાલો મિત્રો, આપણું પાણી રેડી છે. આ લસણનું પાણી છે, જેમાં આપણે લસણની પેસ્ટ નાખી હતી. અને આ તીખું પાણી છે, જેને રેગ્યુલર પાણી પણ કહે છે. આ પાણીમાં આપણે જે પેસ્ટ બનાવી હતી, લીલા મરચાં, કોથમીર, ફુદીના અને તીખાના પાવડરથી એ નાખી છે. આ ખજૂરનું પાણી પણ રેડી થઈ ગયું છે, જેને આપણે ગોળ નાખીને ગરમ કરેલું હતું. સાંભળ્યું તમને મજા નથી આજે સવારની? હા, મજા નથી. જો ને હોતી સવારનું એમને અત્યારે આગળ ચા પીધી. હા, ચા ને પટ્ટી ખાધી, બીજું કઈ બપોરે જયમાય નહોતા બહાર. મજા ન હોય તો શું થાય? અવાજ બેહી ગયો, ગળામાં બહુ બોલે. તો અમરેલીમાં એટલી ઠંડી હતી, આપણે લીલી જગ્યાએ ત્યાં એટલી જ ઠંડી હતી. પાછા આજ આવ્યા તો રસ્તામાં એટલી ઠંડી હતી એમ. એટલે બધી ટાઢ આપણે આ બાજુ સહન કરેલી નહીં. ખારો પાટ કહેવાય ને, ત્યાં વધારે ઠંડી હોય. તો ચાલો પ્રાચી બેન ને મળીએ. પ્રાચી, ઈ અમાર મોબાઈલ થી રમે. જો 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 ઈ રમે છે ઈ. હેલો, હા હા હા. તો ચાલો, ઘણા ઘણા પણ આવી ગયા છે કામે તેને પાણીપુરી ખાવા બેઠી ગયા છે. કેવી બની જ ઘણા પાણીપુરી? ફર્સ્ટ ક્લાસ બની છે, હાઈ ક્લાસ. માધવ, તું ટ્યુશને તે આવી ગયો છો? માધવભાઈ ટ્યુશને ત્યાં પાણીપુરી ખાવા બેસી ગયા છે. અને પ્રાચીબેન જો રમે છે. રાતા તો નહીં જ અંતે. તે જમી લીધું તો, પણ પ્રાચીબેન નું હજી જમવાનું બાકી લાગે. હા, ખવડાવ આપણે બધાનું પૂરું થઈ ગયું. પાણીપુરી બનાવી આજ તો 4 વાગ્યાની મહેનત કરી છે પાણીપુરી બનાવવા માટે. તો પછી પાછી પાણીપુરી બનાવી, પ્રાચી હાટું ખીચડી બનાવી, પછી ચા ભાખરી બે ભાઈ હાટું કરી. આજ તો હાવ થાકી ગયા છે. તો આજના દિવસ માટે એટલા. કાલે આપણે મળીશું ફ્રેન્ડ. ગુડ નાઇટ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારા વિડીયોને આખા તમે જોજો, અધૂરો અધૂરો નહીં જોતા. અને આગળ વધારવા માટે તમે આખો વિડીયો જોજો. થેન્ક યુ. પ્રાચી, ગુડ નાઇટ કે ગુડ નાઇટ? ગુડ નાઇટ કહી દે બેટા. ટાટા. ટાટા કહી દે. ટાટા ટાટા જો ટાટા. પ્રાચી ટાટા કે છે. ઈ આમ ટાટા કે. ગુડ નાઇટ. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.